6 વાગ્યા છે, 16 સવાલો છે. સવાલો તો સેંકડો છે, પરંતુ 6 વાગે મારે 16 સવાલ એ સત્તાધીશોને પૂછવા છે કે જે અત્યારે રાજકોટમાં અગ્નિકાંડ બાદ ધૃતરાષ્ટ્ર બનીને બેઠા છે. તપાસના તિકડમ રમી રહ્યા છે, કમિટીના નાટક રમી રહ્યા છે. અને એટલા માટે આક્રોશ, ગુસ્સો, સંવેદનાઓ આ બધું જ છેલ્લા 20 કલાકથી ઠાલવીને ગુસ્સો ઠાલવીને થાકી ગયા, પરંતુ એમના મોઢા નથી ખુલતા, એમનો જવાબ નથી આવતો. આવે છે સામે તો એ આવે છે હાથ જોડીને ઊભા થનારા કમિશનર, એ આવે છે સામે ફોટો પડાવીને ભાગતા નેતાઓ, એ આવે છે સામે તપાસની વાતો, અધિકારીઓને આદેશ અને આ પ્રકારની તમામ બાબતો. સામાન્ય માણસને ગુસ્સો ત્યારે આવે છે કે જ્યારે એને ખબર નથી હોતી કે માસૂમ બાળકને જ્યારે રમવા માટે લઈ જાય છે, એ રમવા જવાનું સ્થળ, એ મનોરંજનનું સ્થળ એ મોતની ભઠ્ઠી બની જાય. એ માં પોતાના વહાલ સોયાને હસતા રમતા ખેલતો કૂદતો જ્યાંથી લઈને જાય છે ત્યાંથી કદાચ એ પાછો નથી જોતી. અને જ્યારે એ જોવે છે તો એના ચહેરાને પણ નથી ઓળખી શકતી. એ પ્રકારનો ક્ષત વિક્ષત થયેલો એ ચહેરો, ડીએનએમાં પણ મેચ થતાં તકલીફ થઈ રહી છે કે કોનું સંતાન છે, કોનું બાળક છે. 5 એવા જે ચહેરાઓ છે, એવા જે લોકો છે, તેમની ઓળખ એટલી થઈ છે કે કિશોર છે, કિશોરી છે. વિચાર કરો કે કઈ હદે એ ભૂલકાઓ બળીને ભસ્મ થઈ ગયા હશે, કઈ હદે એમના પર વીત્યું હશે જ્યારે ચીચિયારી પાડીને મદદ માટે ભીખ માંગતા હશે. શું વીતતું હશે નાના ભૂલકાઓ પર કે જે થોડી ક્ષણો પહેલા જબરદસ્ત મનોરંજન કરતા હતા, કિલકારી કરતા હતા, મોજ મસ્તી કરતા હતા, અને ઘડીના છઠ્ઠા ભાગમાં એ ચીચિયારીઓમાં ફેરવાઈ જાય છે, મોતના આક્રમણમાં ફેરવાઈ જાય છે. તમારા રૂવાડા ઊભા થઈ જાય એવી ભસ્મ થઈ જાય છે એમની બોડી, આખું શરીર. અને મળે છે એ માનવ અંગો, મળે છે માત્ર રાખ. એ પતરા સાથે ચોટેલી ડેથ બોડી, એ પતરા સાથે ચોટેલા ભસ્મ થયેલા શરીરના કેટલાક અંગો, અને મળે છે સામે તમને તપાસના તિકડમની એ જૂની પુરાણી બિંબા ઢાળ વાતો. નમસ્કાર, હું છું મનીષ અને મારે સવાલ 16 પૂછવા છે. સૌથી પહેલો સવાલ, મારી પીસીઆર ટીમને વિનંતી કરીશ કે સવાલો બતાવે કે 28 માસૂમ જિંદગીઓના મોતના સોદાગર કોણ છે? કોણ છે માસૂમ જિંદગીઓના મોતના સોદાગર? કોની મહેરબાનીથી ધમધમતું હતું ગેરકાયદેસર ગેમ ઝોન? કોના આશીર્વાદ હતા આ લુખ્ખા તત્વો પર? ન કોઈ પરમિશન હતી, ન કોઈ એનઓસી હતી. કોના આશીર્વાદ હતા? આ ગુજરાતની જનતા તમને પૂછે છે જનતા તમને. કેવી રીતે પોલીસે આપી દીધા આ માફિયાઓને મંજૂરી? કેવી રીતે આપી દીધી? શું પરમિશન? કેવી રીતે? જનતા તમને સવાલ પૂછે છે. કેમ સિવાય ગયા તમારા મોઢા જ્યારે સંદેશ ન્યૂઝે તમને સવાલ પૂછ્યા? કેમ રાજુ ભાર્ગવ, રાજકોટના કમિશનર ઊભા થઈને જતા રહ્યા? ક્યાંથી આવ્યો આટલો મોટો પેટ્રોલ અને ડીઝલ તેમજ કેમિકલનો જથ્થો? એ પેટ્રોલ પંપના માલિકો કોણ હતા જ્યાંથી આ લઈ આવ્યા હતા લુખ્ખાઓ? ક્યાંથી આવી ગઈ દારૂ અને બિયરની બોટલો અને પેટીઓ? આ તમામ સવાલો જે સામાન્ય માણસના મગજમાં ઊભે છે, કયા રાજકીય આકાઓ હતા એની પાછળ આ ગેંગ માફિયાઓના આશીર્વાદ પર? કોણ હતા એ લોકો કે જેના આશીર્વાદથી આ ફૂલ્યા ફાલ્યા હતા? મોરબી થઈ ગયું, સુરત, વડોદરા, ભરૂચ, અમદાવાદ, અને તેમ છતાં પણ રાજકોટના સત્તાધીશોની આંખ ન ખુલી. શું રૂપિયાના જોર સામે માણસની જિંદગીની કોઈ જ કિંમત નથી? કોઈ જ કિંમત નથી તમારી સામે જો રૂપિયા તમારા મોઢામાં ઠૂસી દેવામાં આવે? પત્રના શેડ પર ઊભો કરેલો આ મોતનો માછડો તમને કેમ ન દેખાયો? આ સવાલ સણસણતો છે. સત્તાધીશોના મોઢા પર તમંચા બરાબર છે. સરકારનું ભેદી મૌન છે. સ્થાનિક તંત્રની શંકાસ્પદ ભૂમિકા સામે આવી રહી છે. 28 મોત પર તમારો ધારાસભ્ય રમેશ ટીલાળા હસવા કેમ લાગે છે? આ સવાલો તમને પૂછવા છે. જવાબ આપશો એવી અપેક્ષા રાખીએ છીએ. શું કરતા હતા રાજકોટ શહેરના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ધારાસભ્યો, કોર્પોરેટરો, નેતાઓ? કયા અધિકારીઓએ ખિસ્સા ગરમ કરી લીધા અને માફિયાઓ સાથે ખેલ પાડી દીધો? આ જવાબ પણ અમે તમારી પાસે માંગી રહ્યા છીએ. આ મા બાપ પૂછે છે સૌથી મોટો સવાલ કે મારા ભૂલકાઓ ક્યારે પાછા આવશે? અમે જાણીએ છીએ કે આનો જવાબ નથી મળવાનો. 100 ની પણ 100 સવાલ પૂછી દઈએ, 16 ની 100 સવાલ પૂછી દઈએ, અમે કોઈ જવાબ નથી મળવાનો. અમને ખબર છે એ વાતની. કારણ કે જો જવાબ આપનારામાં એટલી તાકાત હોત ને તો આટલી ઘટના પછી એ નિર્દોષ લોકોના રોતા, કકળતા, આક્રંદ કરતા દ્રશ્યો જોયા પછી કઠણ કાળજાનો પથ્થર દિલનો માણસ પણ હોય ને તોય પીગળી જાય.
પણ એમના મોઢામાંથી એક હરફ સુદ્ધા નથી નીકળ્યો. કોઈનામાં તાકાત નથી કે સામે આવીને કોઈ જવાબ આપી દે. અને જ્યારે સવાલનો જવાબ આપવા માટે જે એક નુમાઇંદાને મોકલ્યો, જેની જવાબદારી શહેરની સુરક્ષા અને શાંતિની હતી, સલામતીની હતી, એ શહેરના પોલીસ કમિશનરે જ્યારે મોકલ્યા અને જ્યારે સંદેશ ન્યૂઝે એમને સવાલ પૂછ્યો અને પછી એમણે શું કર્યું એ જોઈ લો જરા. ટીઆરપી ગેમિંગ ઝોનમાં લગભગ સાંજે 5:30 વાગે આગના બનાવ બન્યું હતું અને આ બધી કાર્યવાહી પછી સ્થળ ઉપરથી આપણે 27 જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી FSL ગાંધીનગર ખાતે ચાલી રહી છે. 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે, જેને પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન, એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે. બાકીના જે 4 આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને આ કમિશનર હતા કે જેમને સવાલ પૂછ્યા, પત્રકારોની સામે આવ્યા, માત્ર થોડી મિનિટો સુધી પોતાની જે રટેલી લખેલી સ્ક્રિપ્ટ બોલી દીધી અને જ્યારે એમને સવાલોનો જવાબ આપવાનો થયો કે સાહેબ તમે 1 મહિનાની પરમિશન આપી હતી, આટલા મહિનાઓ સુધી ચાલતું રહ્યું, તમે કંઈ જોયું નહોતું. સવાલો એમને સેંકડો પૂછવા હતા કે સાહેબ તમારી આંખોની સામે કોઈ એક માણસ હેલ્મેટ પહેર્યા વગર નીકળી જાય તો તમે એને પકડીને 1000 રૂપિયાનો દંડ આપી દો છો. એસ્ટેટ વિભાગના અધિકારીઓને સાથે તમે પહોંચીને કોઈ ગરીબ માણસની બહાર લાગેલો ઓટલો તોડી નાખો છો, એક નાનો શેડ હોય તો તોડી નાખો છો, પણ તમને આટલો મોટો ગેમ ઝોન ન દેખાયો? એવા તો સેંકડો સવાલ હતા કે નિર્દોષ બાળકો ત્યારે જ તમને પીડા થતી કે તમારા પોતાના હોય. એ સવાલોનો જવાબ નહોતો એમની પાસે. એમની પાસે હાથ જોડવાની સમય હતો કારણ કે એમની પાસે જવાબ નહોતા. ઊભા થઈ ગયા હાથ જોડીને. અરે સાહેબ, હાથ તો આખા ગુજરાતની જનતા તમને જોડે છે કે જવાબ આપો અમારા સવાલોના. આ દ્રશ્યો જોઈ લો કે જ્યારે મીડિયાએ એમને સવાલ પૂછવાનો વારો આવ્યો તો કમિશનર સાહેબ ઊભા થઈ ગયા, ચાલતી પકડી લીધી. કોઈ જવાબ નહોતા એમની પાસે. લખેલી રટેલી સ્ક્રિપ્ટ હતી, લોકોની સામે આવીને કહી દીધું અને ઊભા થઈને ચાલતા થઈ ગયા. આ લોકો નહીં સમજી શકે તમારી વ્યથાને, કારણ કે એમનામાં હવે માણસાઈ જેવું બચ્યું નથી. અને જો બચ્યું હોત ને સાહેબ, તો આટલી મોટી ઘટના રાજકોટ જેવા શહેરમાં ન ઘટી હોત. આટલા બધા સબક લીધા પછી પણ આ પ્રકારની ઘોર લાપરવાહી આ શહેરમાં ન થઈ હોત. અને એટલા જ માટે એ સવાલો પૂછવા, એ જાણવા રાજકોટના નેતાઓની જે વૃત્તિ છે, જે ચૂંટાયેલા અધિકારીઓ અને નેતાઓની, એ વૃત્તિને જાણવા માટે મારી સાથે વરિષ્ઠ સહયોગી જયેશભાઈ ઠકરાર, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક. જયેશભાઈ મારી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, સૌથી મોટો સવાલ અહીંયા એ થાય છે કે રાજકોટની જનતા સુરતમાંથી ન શીખી, કદાચ રાજકોટની જનતાએ જ હવે ધ્યાન રાખવાનું છે કે જ્યાં તમે જાઓ છો એની સલામતીનો જે પાયમાનો છે, એના જે માપદંડો છે એ તમારે જાતે જોવા પડશે, કારણ કે આ લોકોને તમારી કઈ નથી પડી. જયેશભાઈ, આ લોકોએ પુરવાર કરી દીધું છે આ વાત. મનીષ, આમાં લોકોએ બોધપાઠ લેવા જેવું એ છે કે જેને પોતે પોતાના રક્ષક સમજે છે એ લોકો ખરેખર કેવા નીકળ્યા છે. છદ્મ વેશ ધારણ કરી અને જે લોકો રાજા બની અને શહેર ઉપર રાજ કરે છે, જે અધિકારીઓ દંડા લઈને પબ્લિસિટી સ્ટન્ટ કરે છે, કોઈની પાસે લાયસન્સના દંડ કરશે, કોઈ વાહનોને ઉભા રાખશે અને ક્યાંક કોઈ ફાયર સેફટીના નાના મોટા દંડ કરીને તોડબાજી કરી લે છે. પણ જ્યારે આજે પોલીસ કમિશનરને પૂછવામાં આવ્યું કે તમે પોતે મંજૂરી આપી દીધી છે અને બીજી બાજુ ફાયર સેફટીનું કોઈ લાયસન્સ તો લેવામાં આવ્યું નથી, તો ખરેખર એમનામાં નૈતિકતા હોય, એમનો અંતરાત્મા બોલતો હોય તો એમણે કહેવું જોઈએ કે હા, અમારાથી ભૂલ થઈ ગઈ છે. પરંતુ આ આખા મામલામાં નિયતનો સવાલ છે, કારણ કે બધાની નિયત ખોટી છે ને એટલા માટે જ દરેક વખતે જ્યારે આવી દુર્ઘટના બને છે ત્યારે કડક પગલાની વાતો થાય છે, તપાસ કમિટીની વાત થાય છે,
કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવી વાત થાય છે. અને અંતે 3, 4, 5 દિવસ ટાઈમ પાસ કરી અને લોકોની યાદ શક્તિ ટૂંકી હોય એમ આખા મામલાને રફે દફે કરી દેવામાં આવે છે. આ સદંતર નિર્દયતા છે, આ ઘોર અપરાધ વૃત્તિ છે અને લોકોએ કમસે કમ હવે આવા લોકોને ઓળખી લેવા જોઈએ. આમના ભરોસે તમે જયારે કોઈ પુલ ઉપરથી નીકળો છો તો તમારે 7 વાર વિચારવું જોઈએ કે આ પુલ કેટલો નબળો છે. તમે કોઈ જાહેર સ્થળે જાઓ છો ત્યારે વિચારવું જોઈએ કે અહીંયા સલામતી કેટલી છે, કેમ કે જયારે તમે અસલામત હો છો ત્યારે આ લોકો તમારી જવાબદારી લેતા નથી. એ લોકો સલામત ગુજરાતના ગીતો ગાશે. અને કમનસીબી તમે જુઓ કે આજે 24 કલાકનો સમય અત્યારે વીતી ગયો છે અને ગેમ ઝોનના સંચાલકોને પકડવાની જે નવટંકી આ લોકો કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં એક પણ અધિકારીને હજુ પકડ્યો નથી. 24 કલાક 28 મૃતદેહો અને મૃતદેહોની પણ ઓળખ ના થઈ શકે એવી પરિસ્થિતિ છે. તો મૃતદેહોને તમે ના ઓળખી શકો એ મજબૂરી હોઈ શકે, માની લઈએ, પણ હત્યારાઓ તો તમારી આસપાસ જ છે. ખૂનીઓ તો તમે સરા જાહેર જોઈ શકો એવા તમારી સિસ્ટમમાં બેઠી ગયેલા સડા જેવા લોકો છે. તમે એને તો બેનકાબ કરો, પણ જ્યાં સુધી તમે ખૂનીઓને બેનકાબ નહીં કરો ત્યાં સુધી તમે આ ને આ જ રીતે નિર્દોષોની બલિ ચડાવતા રહેશો. દરેક વખતે શ્રદ્ધાંજલિ, શ્રદ્ધાસુમન, સહાય, સાંત્વના, તપાસ સમિતિ અને અંતે કશું જ થતું નથી. પછી મોરબીનો બ્રિજ કાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય કે વડોદરામાં ડૂબી જતા બાળકો હોય, આવા ઘોર બેદરકાર લોકોના હાથમાં જ્યારે આપણે આપણા બાળકોને મૂકીએ કે આપણા સ્વજનો જ્યારે જાય ત્યારે યાદ રાખવું પડે કે આપણે કેટલા લાચાર છીએ, કેટલા આપણે બેસહારા છીએ. અને તમે જુઓ કે એક ધારાસભ્ય જે લોકોના મતોથી ધારાસભ્ય બન્યો છે એ શું કરે છે? કેમેરાની સામે કાટમાળની બાજુમાં ઉભા રહી અને હાસ્ય વેરે છે. એક મહિલા ધારાસભ્ય 6 કલાક પછી દુર્ઘટનાના સ્થળે પહોંચે છે ત્યારે એમના ચહેરા ઉપર મેકઅપ કરેલો હોય છે. એમના માટે આ કોઈ ટ્રેજેડી છે જ નહીં. એમના માટે આ પબ્લિસિટી સ્ટન્ટ છે. એમના માટે આ ફોટો સેશન છે. હૃદય ધબકારે ચૂકી જાય, હૈયું હચમચી જાય. માસૂમ બાળકો વિલાપ કરતા હોય, એક બેન માટે એક બેન બેભાન થઈ જાય એવી અવસ્થામાં પહોંચી જાય ત્યારે આ ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના નેતાઓ જે ચૂંટણીમાં બૂથ સુધી પહોંચી શકે એટલા કાર્યકરો ધરાવે છે, એ લોકો એક સહાયતા કેન્દ્ર ખોલી નથી શક્યા. લોકોને પોતાના ગુમાવેલા સ્વજનો તો એ લોકો આપી જ નહીં શકે, પરંતુ જ્યારે તમને કોઈ આંસુ વહાવતા લોકોનો સમુદ્ર ઉમટતો હોય ત્યારે તમે એમના આંસુ લૂછવાનું તો દૂર, તમે એમના ખબર અંતર પણ પૂછો એટલી પણ તમારામાં માણસાઈ નથી. અને લોકો પાસે તમે ખોબલે મત માંગો છો તો આ બેશરમીની હદ છે. અને રાજકોટનો ગેમ ઝોન હું માનું છું, ગેમ ઝોનના સંચાલકો ગુનેગાર નથી, પણ રાજકોટ જેવા શહેરમાં 4 વર્ષથી એક પોશ વિસ્તારમાં જ્યારે આટલો મોટો માચડો ધમધમતો હોય કે જેની પાસે ના તો ટાઉન પ્લાનિંગ શાખાનું સર્ટિફિકેટ હોય કે ના તો ફાયર સેફટીનું લાયસન્સ, તો આવી રીતે ધમધમતા ગેમ ઝોનને જેને ચાલવા દીધો, હું માનું છું એ લોકો સૌથી મોટા ગુનેગાર છે. પોલીસ વાળા દેશી દારૂની કોથળી વાળાને પકડે છે. અહીંયા તો ધવલ કોર્પોરેશન કે જે ગેમ ઝોનના સંચાલકો છે એની ઓફિસમાંથી બિયરના ટીન મળે છે. અગાસી ઉપર દારૂની મહેફિલો થાય છે અને 2,000 લીટર પેટ્રોલ, ડીઝલ અને કેમિકલનો જથ્થો જ્યાં હોય અને આટલા લાખો રૂપિયાના તગડા પગાર લેતા અધિકારીઓ કે જે રાજકોટના બાબુઓ બની અને ભાતના કાર્યક્રમોમાં ઉદ્ઘાટન કરતા ફરે અને પોતાને બાહોશ સિંઘમ સમજતા રહે. મનીષ, એક આ ગેમ ઝોનની બાજુમાં ઉભા રહી અને ટોપ ક્લાસ 3 ઓફિસરોએ તો ફોટા પડાવેલા છે. કેટલું ધિક્કારને પાત્ર છે કે નાના માસૂમ ભૂલકાઓ રમતા મરી જાય અને એની સામે આપણું આખું એ તંત્ર પોતાની જાતને બચાવવા માટે અત્યારે મથામણ કરી રહ્યું છે. હવે તારીખો પાડી છે કે 48 કલાક પછી આ રિપોર્ટ આવશે, પ્રથમદર્શી અહેવાલ 3 દિવસે આવશે. અને તમે યાદ રાખજો, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું કશું ના બને, પણ જે રીત રસમ આ લોકો અપનાવી રહ્યા છે, આવી દુર્ઘટનાઓ રોકી શકાય એવી ગેરંટી કોઈ આપી શકતું નથી. જો ખરેખર એનામાં નૈતિક હિંમત હોય તો એમણે કેવું જોઈએ કે હવે જો આવી દુર્ઘટના થશે તો અમે રાજીનામા આપી દેશું. આવી જવાબદારી એક પણ માયનો લાલ લેવા તૈયાર નથી. મનીષ, નથી લેવા તૈયાર. સાચી વાત છે જયેશભાઈ.
એવી પણ તાકાત નથી કે એવા કોઈ મોટા મગરમચ્છનું નામ આપે, અધિકારીનું નામ આપે, કોઈ નેતાનું નામ આપે કે આના આશીર્વાદથી આ ચાલતું હતું. જયેશભાઈ, હું એ માનવા બિલકુલ તૈયાર નથી. રાજકોટમાં ઘટેલી ઘટના માત્ર ઘટના એક નથી. સુરતમાં બિલખતી રડતી આંખો આપણે જોઈ છે. વડોદરામાં હરણીકાંડમાં માસૂમ ભૂલકાઓના મા બાપને રડતા કકળતા આપણે જોયા છે. મોરબીમાં જે ડૂબેલા લોકોને રડતા કકળતા મહિનાઓ સુધી આપણે જોયા છે. અને છટકબારીમાંથી નીકળતા આરોપીઓને જોયા છે. અને નિકમ્મી સરકાર માત્ર ને માત્ર તપાસના નાટકો કરે છે જયેશભાઈ. અને કદાચ એટલા જ માટે આ પ્રકારના લુખ્ખાઓને એટલું બળ મળે છે, એટલું તાકાત મળે છે કે કંઈ જ વાંધો નહીં, 5-25 રૂપિયા આપી દઈશું, મજબૂત વકીલ રોકી દઈશું એટલે છૂટી જઈશું, કોઈ ફરક પડે એમ નથી જયેશભાઈ આ લોકોને. મનીષ, માત્ર એક વખત આજે 28 લાશો કે જેની હજુ 20-24 કલાક પછી પણ ઓળખ પણ થઈ શકે એમ નથી. તમે કલ્પના કરો કે કોઈનો વાલસોયા સ્વજનો મૃત્યુ પામે અને એમની લાશને કોથળામાં ભરીને લઈ જવી પડે. તમે 24 કલાક સુધીની ઓળખ પણ ના મેળવી શકો. એ મા બાપની કેટલી મોટી કમનસીબી હશે. અને જો માણસાઈ હોય તો એ મૃતકોની જગ્યાએ આપણે આપણા સ્વજનોને મૂકવા જોઈએ. આપણે પણ નાના બાળકો હોય છે, પરિવારના લોકો હોય છે. એક વખત આપણી જાતને ત્યાં મૂકવી જોઈએ કે આપણા પરિવારનું કોઈ વાલસોયું વ્યક્તિ આવી રીતે મૃત્યુ પામ્યું હોય તો આપણું હૃદય કેટલું ફાટી પડે. હું મનીષ આપને જણાવી દઉં કે રાજકોટનો 25 વર્ષનો મને અનુભવ છે. આવી ભયાવહ દુર્ઘટના અને આવી ઘોર બેદરકારી મેં મારા જીવનમાં પહેલી વાર જોઈ છે. અને આમાં જે લોકો લાપતા છે, હું હજુ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જે લોકો લાપતા છે એમના ઉપર મૃતકનું લેબલ ના લાગે. મૃત્યુ પામેલા અમુક પરિવારના લોકો જે છે એમને મેં કેટલાક કલાકો પહેલા જ મારી સાથે હસતા રમતા જોયેલા. એ બાળકો મારી નજીક હતા અને આજે 24 કલાકથી એની માતા પિતાનો વિલાપ હું જોઉં છું. એક માતા તો એવા છે કે એને ડોક્ટર ભાનમાં ન આવે એ માટે ઇન્જેક્શન મારી રહ્યા છે, કારણ કે જેવું એમને ભાન આવે છે અને એ બેભાન થઈ જાય છે. તો આવી કફોડી, કરુણ, વિકટ, વિષમ આવી પરિસ્થિતિમાં રાજકોટના કોઈ અસરગ્રસ્ત પરિવારો જ નહીં, આખું રાજકોટ સ્તબ્ધ છે, શોકમાં ડૂબેલું છે. નેતાઓ એક પછી એક આવીને ફોટો સેશન કરે છે, પરંતુ રાજકોટને એની જરૂર નથી. તમે પ્રદીપભાઈ ચૌહાણનો એક ઇન્ટરવ્યુ આપણે જે ટેલિવિઝનમાં ચલાવ્યો છે, જેમણે કહ્યું કે જો આ લોકોને ફાંસી નહીં મળે તો હું એમને મારી નાખીશ. કાયદા કાનૂનની પણ એક મર્યાદા હોય છે. કાયદા કાનૂન માણસો માટે હોય છે. જે આરોપીઓને સજા ના અપાવી શકે, જે લોકોને ન્યાય ના અપાવી શકે, ત્યારે લોકો ચિત્કાર પોકારતા હોય છે. અને આ ચિત્કાર એ માત્ર કોઈ 28-30 પરિવારોનો નથી, પૂરા ગુજરાતનો છે. તમે આજે એક ગેમ ઝોનમાં દુર્ઘટના બને છે અને એક સાથે આખા ગુજરાતમાં ગેમ ઝોન બંધ કરાવવા નીકળી પડો છો. શું લોકોને મૂર્ખ સમજો છો? ખરેખર તો તમારે આ કામ ક્યારે કરવું જોઈએ? કોઈ એક કોચિંગ ક્લાસમાં આગ લાગે એટલે તમે આખા ગુજરાતમાં કોચિંગ ક્લાસ બંધ કરાવીને દિવસો કાઢો છો. આ કોઈ માણસાઈ છે? મૂર્ખ બનાવવાના ધંધા કરો છો. મજાક નહીં ઉડાવો, મોતનો મલાજો જાણવો. મોતનો મલાજો જાણવવાનું તો આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે. કમનસીબે આપણે એની પણ મજાક ઉડાવીએ છીએ. સિવિલ હોસ્પિટલમાં હજારો લોકો પાણીનું ટીપું પીધા વગર લાશોની પાસે ઉભા છે, ત્યારે તમે એ પણ કહેતા નથી કે કેટલા લોકો લાપતા છે. આમાં કેટલાના જીવ જતા રહ્યા છે. અને હવે કારણ વગર તમે જે પત્રકાર પરિષદ કરી અને પછી જયારે પત્રકારો પૂછે ત્યારે હાથ જોડીને નીકળી જાવ છો. પણ યાદ રાખજો, કદાચ સત્તાના જોરે અથવા તો તમારી વર્દીના જોરે તમે ટકી રહેશો, પરંતુ કુદરતનો ન્યાય, કુદરતની લાઠીમાં અવાજ હોતો નથી. અંગ્રેજીમાં જેને પોએટિક જસ્ટિસ કહે છે, આ પોએટિક જસ્ટિસના ફળ દરેકે ભોગવવા પડ્યા છે. અને જ્યારે તમારું સત્તા તંત્ર કે અધિકારીઓ તમને ન્યાય ના અપાવી શકે, ત્યારે ભગવાન સમક્ષ માણસ જતો હોય છે કે અમને ન્યાય અપાવો. અને ગરીબોની, લાચારોની આંતરડી જે લોકો ખખડાવે છે એમને ઈશ્વર, અલ્લાહ, જીસસ કોઈ ક્યારેય માફ કરતું નથી. રાજકોટમાં ગેમ ઝોનના નામે માત્ર ગેમ ઝોન જ ઉઘાડો નથી પડ્યો. ગેમ ઝોનની સાથે આપણા તંત્રવાહકોનો એક કુરૂપ, એ સંવેદનહીન ચહેરો પણ ઉઘાડો પડ્યો છે કે જેની પાસે લોકોના આંસુ લૂછવા જેટલી માણસાઈ નથી, પરંતુ પોતાની જાતને બચાવવા માટેની નૌટંકી જ છે. હાસ્ય છે, મેકઅપ છે ચહેરા પર જયેશભાઈ એ લોકોના, કારણ કે એમને ફોટા પડાવવામાં રસ છે. હું શું બોલું, હા હા હી હી કરનારા નેતાઓ છે રાજકોટના શહેરમાં, જેને ચૂંટણીને મૂક્યા છે રાજકોટની એ જનતાએ.
અને કદાચ એટલે જ એક બાપ જ્યારે વ્યથા ઠાલવતો એમ કહે જયેશભાઈ કે હું કદાચ આ લોકોને છોડીશ નહીં, હત્યા કરી દઈશ આ લોકોની, જો કદાચ એમને જામીન મળી જશે તો. એક દીકરી જે એમના ઘરના પરિવારની એક આશાનું એકમાત્ર કિરણ હતી, એ બાપની લાડકવાઈ, એ માની વહાલસોઈ દીકરી જ્યારે નોકરી કરતી હતી, 20 વર્ષની દીકરી એ પરિવારે ખોઈ છે ને જેના આંસુ છે કદાચ ભલભલા કઠણ દિલના માણસને પણ પીગળાવી જાય જયેશભાઈ, પરંતુ આ લોકોને કોઈ ફરક નથી પડતો કારણ કે એમનામાં દિલ નથી. અને કદાચ હોત તો અત્યાર સુધીમાં કોઈક જવાબ તો આપત. મારે વ્યથા સંભળાવી છે તમને ગુજરાતના દર્શકો કે કેવી રીતે એક મા, એક બાપ, એક ભાઈ, એક બહેન એની બહેન માટે કેવી રીતે રડે છે. એ વ્યથા છે, આક્રમ છે, આંસુ છે. કદાચ આટલું જોઈને પણ એમનું હૃદય પીગળે. મનીષ, આમાં છે ને આંસુ થીજી જાય એવી આ ઘટના છે. થોડી છતાં ખબર હોય કે મારી બેન જ એમાં બઢતી છે. કોલાય કે ટીઆરપી ઝોનમાં આગ લાગી તે આપણી આશા નથી નીકળી હજી. અમે ડાયરેક્ટ અહીંથી આ બહારને કઈ લોક કે કઈ નહીં ને ધોઈ ગયું. હું મારી મમ્મીએ હાડી ન બદલાવી, એ ગ્રાઉન્ડ પહેરીને મેં જી જોબના કપડાં પહેરતા ને એ જ ન્યા બધી દવાખાના બધી જ્યાં જ્યાં લાશુ લઈ ગયા, લાશુ જ જોકે છે, કઈ વૈધું તો કોઈમાં નથી. આ બધી એમ કહેતા હોય કે એટલા વૈધા ને એટલા વૈધા ને, હરકી તો ગણતરી તો કહેતા નથી કેટલા લોકો. અમને કઈ આશા નથી, અમારી આશા છે જ નહીં, તો અમને આશા ક્યાંથી હોય? તમે કયો છો એ? મારી બેન મને ડગલે ને બગલે યાદ આવે. તમે કયો છો એ? મારા પપ્પાનો કાયદાનો કોટકો છે. અમારા પરિવારને માં બધી કરતા લાટકી. તમે કયો છો ક્યાંથી મળે એ અમને દીદી? આ તમે ખાલી ન્યૂઝ, આ તમે ટીવી ખાતર અમારી જ હેલ્પ કરો છો કે અમને ખબર છે. તમારી પીડા અમે નહીં સમજી. અમારી પીડા કોઈ ન સમજે. અમારી બેન છે, મારા પપ્પાની દીકરી છે, મારી મમ્મીને અમને ખબર હોય. આ માતા કે શું વીતતી હશે એના પર એક કલ્પના કરવી પણ અમને ખબર. અમને એમ થાય કે અમારી બેન ગઈ જ નથી. અમે મારી રાત કાલાઈથી ગઈ એને ઓરાવી મેં ને વાતીને બરોબરથી ને જોઈ ને ત્યાં ગયા તો એને કોઈ અમને જવાબ ન દીધો. તો મારી 20 વર્ષની દીકરીને અમે ત્યાં જોવા જતા ને તોય અમને ઇન્દિર નહોતા જવા દેતા. તો અમારે શું કરવાનું રહ્યું હવે? મારી દીકરી તો કઈ આવવાની નથી, એમાં મળવાની જ નથી. એને મેં એમ કીધું કે બેન અહીં હું દીકરીને સંપલ પહેરી દઈને તો મેં એમ કીધું કે બિસ્કિટ ખાતી જાય આશા. તો મને કે નહીં મમ્મી મારે નથી ખાવા. તો એ હોય ને તો મેં એના ગાલમાં આમ હાથ ફેરવો તો એ આમ હાલતી થઈ ગઈ. તો હું કહું કે હાલ ઓલી બાજુ બાલ્કનીમાંથી મેં આમ પાછું જોયું ટેમ્પોમાં બેઠીને આ લગી. એવી તો ખબર ન હોય કે મારી આશા તો મારા હાથમાંથી આવ વહી જાય. લાશ થયો ને એટલે એકદમ આગ બધીમાં લાગી ગઈ ફરતી. ત્યાંથી નહોતું જવાતું. હું પાછળ દોડીને ગયો ફરતો. છોકરા 7-8 નીકળ્યા એમ ટાપમાં બાકી બધા મરી ગયા. 7 છોકરા, 2 ટીંગાતા નહીં ને 2 સાહેબ 5 જણા હતા. તમે બચાવ્યા. હું તો 2-4 બીજા હતા. એક પડ્યો ઉભરથી એને હાઈ લાગ્યું ને એકને ઝીલો અમે ઝાર બાંધેલી હતી ને ઝારમાંથી. એમની દીકરી જીવતી હોય એવી કોઈ આશા એમને નથી, પરંતુ બસ એમનો મૃતદેહ મળી જાય કે જેના કારણે અગ્નિ સંસ્કાર કરી શકે. કેમેરામેન ચેતન પરમાર સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ. મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. આને તમે ધમકી સમજો તો છૂટશે. મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડ હું નહીં થવા દઉં. આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે. છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી. અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. હું તમને લઈને દેખાડીશ. જો એના જામીન મંજૂર થાય બરોબર છે અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. જયેશભાઈ, અમે સંભળાવીએ બાઈટ, એ વ્યથા, એ પીડા એક બાપની, એ દર્દભરી વાત કે હવે એને કોઈ બીક નથી રહી.
એને કોઈ જ ભરોસો નથી તંત્ર પર, કારણ કે એને ખબર છે કે હવે એને ખોવા માટે કંઈ રહ્યું નથી. એનું સર્વસ્વ ખતમ થઈ ચૂક્યું છે જયેશભાઈ. અને જ્યારે એનું સર્વસ્વ ખતમ થઈ ચૂક્યું હોય એ માણસ મરણીયો થવા માટે આતુર થઈ જાય, કારણ કે એને ખબર છે કે મારો આખો પરિવાર આ લોકોએ લઈ લીધો. આ નિર્લજ્જ લોકોએ મારે આખા પરિવારને ખતમ કરી નાખ્યો જયેશભાઈ. અને આ શહેરના ચૂંટાયેલા ધારાસભ્યો, આ શહેરના ચૂંટાયેલા કોર્પોરેટરો, આ શહેરના સત્તાધીશો કે જેમણે એક પણ વાર જઈને આ લુખ્ખા તત્વોને એવું ન કીધું કોઈએ જઈને કે તમે કોની પરમિશનથી આ પ્રકારનો અડ્ડો ચલાવી રહ્યા છો જેમાં મારા માસૂમ બાળકો ભસ્મ થઈ જશે. મનીષ જ્યારે પ્રદીપ ચૌહાણ બોલતા હતા અને એમના પુત્ર જે લાપતા છે રાજભા વિશે બોલતા હતા, એ રૂપકડા છોકરાનો ચહેરો હજુ મારી આંખો સામે તરવરે છે. હજુ 24 કલાક આ દુર્ઘટના પહેલા જે અમારી સાથે હતો, એમના માતુશ્રી પણ અમારી સાથે હતા. હું એમની પીડા બરાબર સમજી શકું છું, પરંતુ મારી આંખમાં આંસુની જગ્યાએ આક્રોશ એટલા માટે આવી ગયો છે કે જે આશા કાથડ કે જે ત્યાં નોકરી કરતી છોકરી હતી અને એમની બેન અને માતા બોલે છે કે અમારો કાળજાનો કટકો હતો અને અમારી પીડા કોઈ સમજે નહીં. ખરેખર તો નેતા એને કહેવાય કે જે પોતાની જાતને લોકોમાં મૂકી દે અને પછી લોકોની પીડા સમજે. જે મહાત્મા ગાંધી કરતા હતા કે આ દેશમાં લોકો વસ્ત્રો પહેરી શકે એમ નથી, એટલે હું મારા શરીર ઉપર વસ્ત્રો નહીં પહેરું. આપણા નેતાઓ તાબડતોબ વિમાનોમાં આવે છે અને લક્ઝુરિયસ કારમાં આવે અને જ્યારે પોતે મોટા કોઈ હીરો હોય એમ આટો મારીને જતા રહે. ખબર આટો મારવાની જરૂર નથી, તમારે સ્થળ મુલાકાત લેવાની જરૂર નથી. તમે ઓર્ડર કરો, તમે તંત્રને જાગતું કરો. રાજકોટમાં દુર્ઘટના સર્જાય પછી રાત્રે 3 વાગે તમે બધા અધિકારીઓને બેસાડીને મીટિંગ કરો છો. અત્યારે મીટિંગ કરવાનો સમય છે, પછી તમે ઓર્ડર બહાર પાડો છો કે આવતીકાલથી બધા ગેમ ઝોન બંધ. અરે કોઈને જાણ કર્યા વગર સરપ્રાઇઝ ચેકિંગ કરો તો તમને ખબર પડશે. રોમ બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો. અહીંયા તો એવું છે કે બધું બળી ગયા પછી પણ આપણા નેતાઓ અને અધિકારીઓ ફિડલ જ વગાડે છે. એ લોકો થોડી કલાકો રાજકોટ આવે, થોડી વારમાં ગાંધીનગર જતા રહે અને ભાતના નિવેદનો આપી દે. રાજકોટથી એમ કહેવામાં આવે કે અમે તો એર એમ્બ્યુલન્સની પણ મદદ લીધી છે, બધાના બ્લડ સેમ્પલ ગાંધીનગરમાં મોકલ્યા છે. હવે બતાવો કઈ એર એમ્બ્યુલન્સ રાજકોટથી ગઈ છે? તમે લોકોની આંખોમાં આવા સમયે જ્યારે કોઈ મરી ગયા છે, કોઈના ઘરમાં માતમ છે, તમે જાઓ તો ખરા. તમારા કેટલા બધા પ્રદેશ ભાજપના મંત્રી, પ્રદેશ કોંગ્રેસના નેતા, તમે છાપાઓ અને ચેનલોમાં તો પ્રવક્તાઓની ફોજ આખી ઉભી કરી દો છો. તો આ સમયે ટીમો બનાવો. મોઢા સિવાય ગયા છે 50 પરિવારો છે, હા, તો દરેકના ઘરે એક માણસ જાય અને એના આંસુ લૂછે. નથી તાકાત એટલી જયેશભાઈ આ લોકોમાં. તમારી પાસે એવું હૃદય જ નથી. તમે મનીષ બહુ સાચી વાત કરી. મનીષ તમે બહુ સાચી વાત કરી કે એમની અંદર એ હૃદય જ નથી. મને લાગે છે કે સત્તાના મદમાં માણસની અંદર હૃદયની જગ્યાએ કદાચ કાળમીંડ પથ્થર આવી જતો હશે. આવા પથ્થર દિલ અને આવા બુઝદિલ લોકો જ આવું ઘીનોનું કૃત્ય કરી શકે. જી જયેશભાઈ, સવાલોનો ઢગલો છે, કારણ કે જેટલા સવાલો પૂછો એટલા ઓછા છે. જેને વાત કરો એના આંખમાં આંસુ છે, જળજળિયા છે, કારણ કે મારા સહયોગી જયેશભાઈ છે જેમણે આ લોકોને જોયા છે, હસતા રમતા પરિવારોને એમની આંખોની સામે જોયા છે અને એમની પીડા, એમની જે વ્યથા છે, માનવતાની વ્યથા છે, એમનું જે દિલ છે, એ માણસ છે, એ સમજે છે, એનામાં વેદના છે, એમના શબ્દોથી બયા થઈ રહી છે. અને આ લોકોનામાં કોઈ શરમ નથી અને એટલા જ માટે માત્ર ફોટો સેશન કરાવે છે, અડધી રાત્રે બેઠકો કરે છે. બેઠકો પહેલા કરવી હતી. સમય એક વિરામનો છે, વિરામ બાદ આ જ વ્યથાને કન્ટિન્યુ કરવી છે, લોકો પાસેથી જાણવું છે, એ લોકોની પીડાને પણ સાંભળવી છે. આ રાજકોટના જે અગ્નિકાંડના જવાબદારોની આ એક ચક્ર મેં બનાવ્યું છે. આ ચક્રમાં ફસાયેલો એક નિર્દોષ બાળક છે, એક માસૂમ બાળક છે જે વચ્ચે છે. તમે ધારી લો કે વચ્ચે માસૂમ ભૂલકું છે જે રમવા માટે ગયું છે ગેમ ઝોનમાં, એની આસપાસ એના મોતના જવાબદાર લોકો છે. સરકાર છે જે ભેદી મૌન સેવીને બેઠી છે. સરકાર છે જે આટલી ઘટનાઓ પછી પણ ચૂપ છે. રાજકોટ મ્યુનિસિપલ તંત્ર છે કે જે આખી ઘટનામાં તમાશબીન બનીને બેઠું છે. રાજકોટના ચૂંટાયેલા કોર્પોરેટરો છે કે જેમણે ખોબલે મત લીધા છે. રાજકોટના ધારાસભ્યો છે કે જેમણે 156માં પોતાનો આંકડો વધારીને રાજકોટના રંગીલા રાજકોટની રાજનીતિને વાહવાઈ લૂંટી છે. રાજકોટ શહેરના પોલીસ કમિશનર છે કે જેમણે આંખ આડા કાન રાખીને ધૂતરાષ્ટ્ર બનીને બેઠા. રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશનર છે કે જેની જવાબદારી બનતી હતી.
રાજકોટનું ફાયર વિભાગ છે કે જેણે માત્ર નોટિસો આપી શહેરમાં અલગ અલગ જગ્યાએ, પરંતુ આ પ્રકારનો અડ્ડો ન દેખ્યો. એસ્ટેટ વિભાગ છે કે જેને આવા શેડ બનાવવાની પરમિશન આપી, પરંતુ ગરીબ માણસોના શેડ તોડવા માટે પાવરદુ થઈ જાય છે. આ એ તમામ લોકો છે. આ ચહેરાઓ તમે તમારી રીતે કલ્પના કરીને જોઈ શકો છો આ બોક્સમાં, આ કુંડાળાઓમાં, અને વચ્ચે જે કુંડાળામાં પીસાયેલું જે કુંડાળું છે એમાં તમારું માસૂમ બાળક છે, તમારી જિંદગી છે. અને આ જ ચક્રવ્યૂહમાં ફસાયેલો માણસ જ્યારે મનોરંજન લેવા માટે જાય છે, ભણવા માટે જાય છે, બસમાં મુસાફરી કરવા માટે જાય છે, કોઈ બ્રિજ પરથી મનોરંજન માટે જાય છે, અને જ્યારે એને મળે છે એ માત્ર મોત મળે છે. એને મળે છે માત્ર ને માત્ર પોતાના વહાલ સોયાની લાશ મળે છે. એને મળે છે ઓળખી ન શકાય એવા ચહેરાઓ, એને મળે છે ડૂબેલી સૂજી ગયેલી લાશો, એને મળે છે ભસ્મીભૂત થયેલા પોતાના ભૂલકાઓ. રાજકોટથી મારા સહયોગી કૃષ્ણા પટેલ આજે સવારથી તેઓ રિપોર્ટિંગ કરી રહ્યા છે અને અલગ અલગ લોકોને મળી રહ્યા છે, એમની વેદનાઓને જાણવાની કોશિશ કરે છે. કૃષ્ણા મારી સાથે જોડાયેલા છે. કૃષ્ણા, એ હતભાગી મા બાપ કે જેમણે પોતાના વહાલ સોયાને ખોયા છે, એમની પીડા એ જાણવાની મળી જ જાય છે, બધું થઈ જાય ને. રાજનીતિનો છોકરો તો હોત રાતે આ જગ્યાએ, રાજનીતિનો છોકરો હોત તો એનો રિપોર્ટ કેમ કાયો ઘા આવે? અમારા નાનો સમાજ છે, ઇસ્ત્રી કરીને ગુજરાન કરવા વાળા છે, તો અમારો કેમ અત્યારે જવાબ નથી આવતો? 24 કલાકથી બેઠા છે અહીંયા, તો અમારા કોઈનો કેમ જવાબ નથી? સરકાર દ્વારા અમારે એ જ પૂછવાનું આવે છે કે છોકરાઓને મજા નથી એટલે એમને એમ દાખલ કર્યા છે. કાલ સવારે ખબર પડશે કે આવી રીતે થયું તો એ લોકોની શું હાલત છે? હા, એક દીકરા છે ને એ પણ નાની ઉંમરના, 25 વર્ષથી નાની ઉંમરના. તો એ લોકો એને એ માની શું વેદના હશે? વિચાર કરો. આજે અમે તો ચાલો સમાજ તરીકે આવ્યા છીએ, પણ જેના ઘરમાં બનાવ બની ગયો છે એની હાલત શું? અમારે એને સાચવવા કેમ? તમે કહો છો કે 5 લોકોના નામ નથી, કે નામ જ નથી, લિસ્ટમાં નામ જ નથી આવ્યા, તો કેમ અમે લોકો બધા જાહેર કરીએ કે આવી રીતે થયું? કાલ 4 વાગે ત્યાંથી ગાડી પણ મળી, બધાની 2 ગાડી ત્યાંથી બારે મળી, પણ હજી સુધી એ 5 ના નામ કેમ નથી જાહેર થયા? એ નામ તો સરકારે તમારો કોઈ કોન્ટેક્ટ નથી કર્યો પરિવારજનોનો કે કોઈ? બંધ સ્વિચ ઓફ આવે છે. સરકારના કોઈ વિભાગથી કોઈ કોન્ટેક્ટ કર્યો છે? પોલીસ? નહીં, કાંઈ નથી કર્યું. અમે કાલ રાતના બધાય, અમારા બધાય જેન્ટ્સ કાલ રાતના અહીંયા છે, અને કાલના બધા હળિયાપાટી કરે છે, પણ હજી કાંઈ એનો જવાબ નથી. અમને પૂરતો ન્યાય નથી મળ્યો, અમને કોઈ જવાબ નથી મળ્યો કે ભાઈ તમારા જીવતા છે કે નથી. એવું લાગે છે અવગણના થઈ રહી છે. હા, અમારા સમાજ અમને ન્યાય જોઈ અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે એવી અમારી માંગ છે, અને આ લોકોને 15 દિવસની અંદર ફાંસીની સજા મળે એવી અમારી માંગ છે. આ નાના ભૂલકાઓની સાથે આ રીતનું થાય, ઘડીક જોવો તો મોરબી ને સુરત ને બરોડા અને પછી એસઆઈટી ગોઠવી નાખવાની, ને પછી મંજૂરી સરકારની લીધેલી હતી. આ ગેમ ઝોન આવી ઘટનાઓ વારંવાર બને છે. એ આપણે શરૂઆત જોઈ તક્ષશિલા કાંડથી, પછી મોરબીની બની, પછી હરણી દુર્ઘટના વડોદરાનો થયો, પછી હવે આ થયો. તો કેમ, તમને શું લાગે છે કારણ શું છે કે આવું બની રહ્યું છે? આ બધું આ શું હોય કોને ખબર? આ બધા કનેક્શન, આ બધું ઈ જ હોય ને. કારણ કે આ લોકો છે, આ બધું ચાલુ કરે છે ગેમ નહીં, બરોબર? તો એનું કોઈ સરકાર તરફથી લાયસન્સ લે છે કે એમનેમ જ ચાલુ કરી દે છે હોહોની રીતે? અને આ તો ગયા, એનું શું સમજવાનું? જેના નાના છોકરાઓ ગયા એ બધા એનું શું સમજવાનું? એમ ત્યાં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા નથી. કાલ સવારે આજે 70 માણસ હતા, કાલ 700 હોત ને. આ 99 વાળું પેકેજ રાખ્યું હતું. હા, 99 નું પેકેજ રાખ્યું હતું. બાય ચાન્સ માની લો 700 માણસ હોત તો અહીંયા ફાયર સેફટી તો કોઈ હતી નહીં, એની સાથે આ જ વસ્તુ થાત ને. અધિકારીઓનો ફોટો સામે આવ્યો છે કે જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે બધા કલેક્ટર ને મોટા અધિકારીઓ હતા, એમની સાથે હતા. એટલે આમાં રાજકારણ જ છે, અને આને કરપ્શન થી સેટિંગ કરેલું છે. કોઈ દેખાય છે અહીંયા રાજકારણી માણસો? કોઈ દેખાય છે? તો રાજકારણી માણસો જ્યારે મત લેવો હોય ત્યારે બધા કેમ બધાને ઘરે બોલાવવા આવે છે? હા, અત્યારે આટલું મોટું રાજકારણ બધું કર્યું હતું ત્યારે તો બધાના સ્નેહ મિલન કર્યા હતા, તો ત્યારે બધાને અમારે ધોબી સમાજની જરૂર હતી. અત્યારે કેમ કોઈની જરૂર નથી ધોબી સમાજની? અધિકારીઓને નેતાઓને બખા છે, ભોગવવાનું સામાન્ય જનતાએ જ આવે છે, એમના બાળકો ગુમાવવા પડે છે. ભાઈ, તમે શું કહેતા હતા કે કેમ આવું થઈ રહ્યું છે વારંવાર? દર વખતે તમે ક્યાંક ને ક્યાંક તમે જોવો, દર વખતનો ભોગ છોકરાઓ જ બને છે. કીડા મકોડા મરી જાય ને એમ તમારી જિંદગી ખતમ થઈ જાય તોય આ લોકોને કોઈ ફરક નહીં પડે, કારણ કે તમારી જિંદગીની કોઈ કિંમત નથી એમના દ્રષ્ટિએ. એમની દ્રષ્ટિએ કિંમત છે વોટની, એમની દ્રષ્ટિએ કિંમત છે રૂપિયાની, એમની દ્રષ્ટિએ કિંમત છે એમના સેટિંગોની, એમના વહીવટોની. તમારી જિંદગી, તમારા ભૂલકાની જિંદગી માત્ર તમારા ભરોસે છે. અને એટલે જ મેં મારા આગળના વાતમાં એવું કીધું હતું કે જવાબદારી તમારે લેવી પડશે. જ્યાં પણ જાઓ છો તો સાવધાની સાથે જજો, કારણ કે સરકાર હાથ જોડીને ઊભી થઈ જાય છે.
એ માત્ર રાત્રે ફોટા પડાવવા આવે છે અને ત્યાંથી છટકબારી ગોતી લે છે. સરકારના લોકો સાથે સંપર્ક કરવાની કોશિશ કરી, સત્તાધારી પાર્ટીના નેતાઓનો પણ અમે સંપર્ક કર્યો, પરંતુ તેઓ આ મંચ પર આવવા માટે તૈયાર નથી, પોતાનો જવાબ આપવા માટે તૈયાર નથી. ન જ આપે, અમને ખબર જ હતી. એમના મોઢા બંધ છે. ખંભાતતા મળતા તાળાઓ કરતાં પણ મોટા તાળાઓ એમના મોઢા પર લાગી ગયા છે. અને એટલા માટે અમે વિપક્ષના એક નેતાનો સંપર્ક કર્યો, લલિતભાઈ કગથરા, જેને એમને સવાલ પૂછ્યા છે. લલિતભાઈ મારી સાથે જોડાઈ ગયા છે. લલિતભાઈ કોંગ્રેસના નેતા છે. લલિતભાઈ, સૌથી પહેલો સવાલ મારે તમને પૂછવો છે કે આ લોકોના મોઢા કેમ સિવાઈ જાય છે? જ્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે તો માત્ર તપાસ, તિકડમ, નાટક, કમિટી, આ બધા જ શબ્દો સાંભળવા મળે છે, પણ મોઢા કેમ સિવાઈ જાય છે? ખંભાતી તાળા કેમ લાગી જાય છે? લલિત કાકા. જો ઘટના જેવી અઘટિત બની ગઈ છે કે જ્યાં 30 જણા જેવા લોકો અગ્નિકાંડની અંદર ભરખાઈ ગયા છે, કેટલાય ઘર બધા ઉજ્જડ થઈ ગયા છે, કેટલાક કુટુંબોના સ્વજનો જતા રહ્યા છે. અને જે રીતે છેલ્લા 4 વર્ષ થયા ગેમ ઝોન ચાલતું હતું અને એમાં જે તમે કહો કે લાપરવાહી કહો કે એને અક્ષમ્ય બેદરકારી કહો કે ગુનાહિત બેદરકારી કહો, જે શબ્દ કહેવાય કહી શકાય, એવી સ્થિતિમાં કોઈ પણ જાતની પરમિશન વગર એ ગેમ ઝોન એમને એમ ચાલતું હતું. અને આજે ભોગ લેવાયનો છે. ન અહીંયા એક્ઝિટ હતી, એક જ સીડી હતી આવડા મોટી જગ્યામાં, અને એમાં બહાર નીકળવાની જગ્યા ન હોય ને એમાં આવો અગ્નિકાંડ બની જાય. અને જ્યારે હું અવિરત એટલા માટે શબ્દ વાપરું છું કે વર્ષમાં ક્યાંક મોરબીમાં આવું બને, ક્યાંક હરણી ડેમમાં આવું બને, સુરતમાં બને ને પાછું રાજકોટમાં બને. એ જ સત્તાધીશો, એ જ પદાધિકારીઓ, એ જ તંત્ર, અને સેમ છતાંય કહેવામાં આવે કે અમે કોઈ ચમરબંધીને પકડશું નહીં. અને અવિરતપણે આવા પ્રસંગો બને, આવા દુઃખિત ઘટનાઓ બને, માણસોના કલેજા આમ કંપાવી ઉઠે. માણસ, નાના હૃદયવાળો માણસનું હૃદય બેસી જાય સાહેબ, તમે જુઓ તો. અને એ જે ડેડ બોડી જોઈ છે સાહેબ, ત્યારે તો હું એમ કહું છું પથ્થર દિલનો માણસ પણ પીગળી જાય એવી પરિસ્થિતિ હોય. તો અત્યારે કેમ જવાબ નથી દેતા એ તો તંત્રનો વિષય છે, મારો વિષય નથી. પણ પ્રજાની સામે આવીને જે પણ લોકો જવાબદાર હોય, જે પણ અક્ષમ્ય ભૂલ કરી હોય, એની સામે તંત્રએ કડકમાં કડક. ઠીક છે લલિતભાઈ, એક સવાલ મારે આખી નેતાઓની જમાતને પૂછવો છે. એ કોંગ્રેસના નેતાઓને પણ પૂછવો છે, ભાજપના નેતાઓને પણ પૂછવો છે, આમ આદમી પાર્ટીના નેતાઓને પૂછવો છે કે રાજકોટ શહેરમાં તમે પણ રહેતા હતા લલિત કાકા, તમે પણ રાજકોટ શહેરમાં રાજકારણને, રાજકોટમાં શહેરમાં ચાલતી ગતિવિધિઓને જોવો છો, તમને પણ ન દેખાયું, કોઈને ન દેખાયું, ને ભાજપ, કોંગ્રેસ નેતા, પદાધિકારીઓ કોઈને નહીં, અને આટલો મોટો અડ્ડો આટલા વર્ષોથી ચાલતો રહ્યો, કોઈને ખબર પણ ના પડી. લલિત કાકા, જુઓ, અત્યારે જ્યારે આવું બનાવ બન્યો છે ત્યારે સરકારશ્રીએ તમામ ગેમ ઝોનોની તપાસ સોંપી દીધી. માણસ સભાળો આમ જાગે, ઘોર નિંદ્રામાંથી સૂતો હોય ને જાગે, એવી આવી આ ઘટનાથી જાગે. હું કોંગ્રેસનો, મને પોતાને વિચાર એવો સાહેબ, હું બહુ ચોખ્ખા દિલથી તમને કહીશ કે મારા કુટુંબના તમામ છોકરા, ઇવન મારો ગ્રાન્ડ સન રેગ્યુલર અહીંયા જતો, રેગ્યુલર. એમ કહું કે શનિ રવિમાં એની જીદ હોય કે મારે TRPમાં જવું છે, એમ તો મેં ક્યારેય જોયું નહોતું. ઠીક છે લલિત કાકા, એક સવાલ એ પણ થાય છે કે કોઈ આ પ્રકારની જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે તો એની પાછળ એક આકા હોય છે, એક એનો બાપ હોય છે કે જેનાથી બીક નથી લાગતી આ માફિયાઓને. એમને લાગે છે કે કંઈ વાંધો નહીં, મારો બાપ બેઠો છે. એ આકા છે, જે રાજકીય આકા છે, જેના સંરક્ષણથી આ લોકો ફૂલ્યા ફાલ્યા હોય છે. સામાન્ય ઘટના, દારૂ વેચનારા બુટલેગરથી લઈને આ પ્રકારના માફિયાઓ સુધી કોઈને કોઈ રાજકીય આકાનો હાથ ચોક્કસ હોય છે લલિતભાઈ. અને આ જો ન હોય તો આ લોકોની હિંમત થઈ જ ન શકે. તમને શું લાગે છે, કોણ હોઈ શકે છે એની પાછળ, કોના આશીર્વાદ હોઈ શકે છે? એ સવાલ અહીંયા જ ઉભો થાય છે કે આપણે સ્માર્ટ સિટીની રાજકોટની વાત કરીએ, આપણે મેટ્રોપોલિટ સિટીની વાત કરીએ, આ રાજ્ય ચાલે છે એ નિયમો, એટલે કાયદાથી ચાલે છે. અને જ્યારે કાયદાનું પાલન કરાવવું
એ સત્તાધીશોના હાથમાં છે સાહેબ. તમે આડેધડ ગમે તે મારા મહિલો છે એટલે ગમે તે રેસ્ટોરન્ટ ખોલી નાખે, ખનીજ ચોરી કરી નાખે, આ કરી નાખે, તે કરી નાખે, એ ના હોવું જોઈએ. અને જયારે તમે આવડા મોટા સિટીની વાત કરતા હો ત્યારે તમામ ચીજ છે ને એ રૂલ્સથી ફેલોઅર્સ થવી જોઈએ. જ્યારે તમે અધિકારીઓ પોતે, હું બહુ સ્પષ્ટ તમને કહી દઉં, મારે કોઈ ગોળ ગોળ વાત નથી કરતો, પણ તમામ અધિકારીઓની પેલી જવાબદારી થાય છે. તમારી નજર સામે તમે 4 વર્ષથી આ ગેમ જો ચાલતું હોય તો શેના માટે તમે કમિશનરને અહીંયા બેસાડ્યા છે? શેના માટે તમે કલેક્ટરને અહીંયા બેસાડ્યા છે? તો કલેક્ટર અને કમિશનરની પેલી જવાબદારી થાય છે કે તમે લોકો શું કરતા હતા સાહેબ. અને જ્યારે હું તમે પૂછું કે એક આના કોઈ સંચાલકને પકડીને એને પછી તમે પૂરી દેશો ને એ પછી 8-10 મહિના છૂટી જશે, એનાથી અધિકારીઓમાં ફેરફાર નહીં થાય. લલિતભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે આમાં આ જ થઈ શકે છે. જો તાકાત હોત ને, જો એમનામાં દમ હોત ને, તો કોઈ એક અધિકારીને પણ જવાબદાર ઠેરવ્યો હોત, કોઈ એક આકાને પણ કદાચ શોધી કાઢ્યો હોત આટલા ટાઈમમાં. 24 કલાક થઈ ગયા છે આ ઘટનાને, 24 કલાક થઈ ચૂક્યા છે. કાલે સાંજે આ જ સમયે આ જ પ્રકારની ઘટના ઘટી. ભભૂકતી આગમાં માસૂમ ભૂલકાઓ બળીને રાખ થઈ ગયા. એ પીડા, એ દર્દ, એ તમામ વસ્તુઓ એમના મોઢા સુધી કોળિયો નહીં ગયો હોય. આજે 24 કલાક સુધી ભૂખ્યા તરસ્યા મા બાપ એ માસૂમ ભૂલકાઓના ચહેરાઓને શોધી રહ્યા છે, કારણ કે ભસ્મ થઈ ચૂક્યા છે. એક કાગળના ભૂકા જેવા થઈ ગયા છે. બળેલું કાગળ જુઓ ને એવા એમના ચહેરાઓ છે. કોથળામાં ભરી ભરીને એમની લાશો લઈ જવામાં આવી રહી હતી. એમના DNA ટેસ્ટ થઈ રહ્યા છે. ખબર નહીં કોણ કોનું બાળક છે, કોણ કોનું સંતાન છે. એમના મોતનો પણ મલાજો જળવાય એવી સ્થિતિમાં નથી. માફ કરજો, આ ગુજરાતની નમાલી તંત્રએ, ગુજરાતની નમાલી વ્યવસ્થાએ આ નિર્દોષ લોકોને મોતની આગમાં હોમી દીધા છે.